કેરીનો રસ ખાવાના શોખીનો માટે ચેતવણીરૂપ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જામનગરની ચેતના હોટેલમાં રસમાંથી વંદો નીકળ્યો છે। ગુજરાતી થાળીમાં પીરસવામાં આવેલા રસમાંથી વંદો નીકળ્યો। ગ્રાહકે ફરિયાદ કરતા વેઇટર રસનો વાટકો લઈ જતો રહ્યો। ગ્રાહકે ફરિયાદ કરતા રેસ્ટોરન્ટના માલિકે રોફ જમાવ્યો। ગ્રાહકની ફરિયાદ બાદ ફૂડ વિભાગે તપાસ કરી ચેતના હોટેલને ₹10,000નો દંડ ફટકાર્યો। ચેતના હોટેલમાં અનહાઇજેનિક વ્યવસ્થા હોવાની નોટિસ ફટકારવામાં આવી છે। જો આવે ને સંબંધમાં ઓળખવામાં અમે ઓળખતા નથી પણ વંદો નીકળી નીકળી જાય યાર અમે કઈ ચાય કરી તો નાઈ બનાવો તો ચાય કરી નો નાખો જડી જાય આમ તમે પ્રેમની વાત ધ્યાન નહીં રાખતા અમે ધંધામાં કોઈ ધ્યાન નહીં રાખતા ધંધામાં ધ્યાન તો રાખવું પડે કે હોટલ કે અમે વંદો નથી ખાતો એમાં શું છે કે જે શું થયું કે તમે એમ કીધું કે ઘરમાં નો આવે વર્ષોથી અહીંયા એક ટાઈમ જમવાવાળા માણસ છે। એ કાંઈ વાંધો નહીં અમે જમવા આવી છીએ તમારા ઘરમાં તમારી વાઈફ કે તમારી બાયડી કે કોઈ બનાવતું કોઈ હોય બનાવ- કરશે તો તમે કમ્પ્લેન કરશો હા ટેન્શન એટલે તો કઈ વાંધો નથી। ભાઈ બંધુ આડાવડું કરતા નહીં ધ્યાન રાખજો એટલું અને તમને તો એમાં 300 હવે હું અત્યારે લાલ બંગલાની સામે ન્યૂ ચોટના હોટલમાં અમે 7 લોકો જમવા આવ્યા હતા। ત્યાંની જમવાની થાળી એટલે કે રસની અંદરથી વંદો ભરેલો નીકળ્યો હતો। એના માટે અમે તેના ઓનરને વાત કરી। અમે ફૂડ શાખાની અંદર પણ ફોન કરેલો હતો જાસુલિયા સાહેબને કે ભાઈ આ રીતના સર આવી રીતના અમે એને કમ્પ્લેન કરેલી હતી કે આવી રીતના છે। એટલે આ લોકોનું ઓનરનું કહેવાનું એમ છે કે ભાઈ તમે ફૂડ શાખામાં કમ્પ્લેન કરશો કે કોઈ પણ જગ્યાએ કરશો અમાને પણ બધા લોકો ઓળખે છે। એડવોકેટ ભીષ્મરાજસિંહ જાડેજાની એક કમ્પ્લેન હતી। એ કમ્પ્લેન અનુસંધાને માનનીય કમિશનર સાહેબની સૂચના મળતા ફૂડ શાખાના FSO જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લાલ બંગલામાં આવેલ ચેતના લંચ હોમમાં કસ્ટમરના જમવામાં કેરીના રસમાં મરેલ વંદો હોવાની ફરિયાદ મળેલ હતી। એ અનુસંધાને FSOની ટીમ સ્થળ ઉપર જઈ રૂબરૂ તપાસ કરતા આવું કોઈ જોવા ન મળેલ, પણ એ કસ્ટમર દ્વારા વોટ્સઅપમાં ફોટોગ્રાફ મોકલેલ। એ ફોટોગ્રાફ અનુસંધાને રેસ્ટોરન્ટમાં રૂબરૂ તપાસ કરવામાં આવેલ છે।